પોતપોતાનો ભાગ પોતાની ગાંઠમાં દમ હોય ને તો કરો ભેણ માની ભોંસ જે સૌરાષ્ટ્રની અંદર સેઠિયા અને ભાગ્યમાં થઈ ગયો છે મોટો બબાલ દોસ્તો। તો સૌરાષ્ટ્રની અંદર જે ભાગ્યા માંગે છે ત્રીજા ભાગની માંગ, તો સેઠિયાઓ પાડે છે ના। તો દોસ્તો મુદ્દાની વાત કર્યા પહેલા તમે આ વિડીયો જોઈ લો। જય ગુજરાત। પોતપોતાનો ભાગ પોતાની ગાંઠમાં દમ હોય ને તો કરો ભેણ છો। પછી અમારા આદિવાસી સમાજના લોકોને એવી રીતે ભડકાવો છો, લાઇટ બિલ ભરો, તારી માને મારો લંડકાલું, અને બીજી વાત ઝૂંપડા બાંધીને રેજો નહીં, આનું પણ ભાડું ભરે તો તારી ગુણને ઠોકવું, લોડા લિમિટમાં રહેજે। આદિવાસી છે, કોઈના ગુલામ નથી। આ તો ખાલી તમારો ભાગ રાખીએ તો આદિવાસીઓનો પાવર વથાડી નાખીએ। ગુજરાતની કાઠિયાવાડી ભેણ છો તો હા જે તો પીકીના ચોદીના તારી માને લંડી ગાલે। તને ભાગ્યું રાખવું હોય તો રાખ, ના રાખતો અમારા હાટું નથી રાખતો। તમે ભૂખે મરો અને રોટલા ખાવા હોય તો ભાગમાં રાખો, બાકી ચોદીના પીકીના તારી માની ભોંસ। આખા ગુજરાતીને ને કાઠિયાવાડને ગારું ના દેતો, માપમાં રહેજે, લોડા નકા મમરા ભરાઈ જાય તારી માને પીકી મારે। તો જોઈ લીધો ને તમે આ વિડીયો। તો દોસ્તો આવી કઈ ખોટી આપણે બબાલમાં પડવાનું નથી દોસ્તો, અને આપણે આપણા હકથી લડવાનું છે દોસ્તો। અને દોસ્તો ત્રીજા ભાગે નહીં દે તો આપણે નથી રાખવાનું, આપણે કઈ એની જમીન ધરાહાર રાખવાની છે દોસ્તો। તો ખાસ કરીને વિનંતી અમારા આદિવાસી ભાઈઓને પણ ખોટા બબાલમાં ન પડે, અને જે આપણે તો આપણા હકથી લડવાનું છે। તો દોસ્તો જય જોહાર, જય આદિવાસી।